સંતોષ જો ભાઈ, તૃપ્તિ જો, આ લોકની કોઈ ઈચ્છા જ નહીં. એને આ સાધુ છે. મળે તો વાત જુદી, ન મળે તો ઈચ્છા કોઈ નહીં. કેવટ સંત છે. એટલે સુખી થવું એને શું થવું પડશે ભાઈ? સાધુ. તમારે બધાએ બહેનો ભાઈઓએ બી સાધુ તો થવું જ પડશે. સુખી થવું એને સાધુ થવું પડશે. મારે તમારે બધાએ ભગવા પહેરવાથી સાધુ નથી થઈ જવાતું. કોઈ વેશ ધારણ કરવાથી સાધુ નથી થઈ જવાતું. એ તો એક સંપ્રદાયોની મર્યાદાઓ હોય કે આવો વેશ આવો વેશ. હરેક સંપ્રદાયમાં અલગ અલગ કપડાઓ હોય. જૈન સાધુ હોય તો સફેદ કપડાં પહેરે, અમારામાં ભગવા પહેરે, કોઈ કેસરી પહેરે, કોઈ કપની પહેરે, કોઈ ધોતિયું પહેરે, કોઈ જટા રાખે, કોઈ દાઢી રાખે, કોઈ તિલક કરે, કોઈ 2 કરે, કોઈ 3 કરે, કોઈ મોટા કરે, કોઈ નાના કરે, કોઈ ત્રિપુંડ્ર કરે, કોઈ ઉર્ધ્વ પુંડ્ર કરે. આ તો સંપ્રદાયોની મર્યાદા હોય, એનાથી કાંઈ થઈ જતું નથી. એ એક સંપ્રદાયની મર્યાદાઓ. સાધુ ગુણ ડેવલોપ કરવા, એનું નામ સાધુતા. સુખી થવું એને બધાએ સાધુ થવું પડશે. મારે થવું પડે, આ સ્ટેજ ઉપર બેઠેલાએ થવું પડે, બહેનોએ થવું પડે, ભાઈઓએ થવું પડે. સુખી થવું એને સાધુ થવું. અને ભાઈ તુલસીદાસજી એટલા માટે કે સાધુ એનું ચરિત્ર કેવું છે. બહુ અદ્ભુત પંક્તિ લખી. કેવટ, મારે 2-3 હજી વાત કહેવાની રહી ગઈ. કેવટ સાધુ, શબરી સાધુ, ભીલ જ્ઞાતિમાં પણ કેવી સાધુ. એકવાર ગુરુએ કીધું, બેટા તારી ઝૂંપડીએ રામ આવશે, બસ રોજ રસ્તો વાળી રાખે. આજ મારો પ્રભુ આવે, આજ મારો પ્રભુ આવે. મને એમ થાય કે આમંત્રણ વિના આપણે કોઈને અહીંયા ન જાય. રામ વગર આમંત્રણે શબરીની ઝૂંપડીએ પધાર્યા ભાઈ. એ સાધુતા વિના રામ કોઈ દી ઝૂંપડીએ જાય નહીં. એની સાધુતા કેવી હશે? કોઈ જગતની ઈચ્છા નહીં અને એક ઈશ્વરમાં પ્રીતિ. એનું નામ સંત. એ સંતત્વ શબરીમાં હતો. જટાયુ ગીત, રામે પોતે અગ્નિ સંસ્કાર કર્યો. પિતાની જેવી એને સદગતિ આપી. રામ આમ પોતાને, રામ એને તાત કહીને બોલાવે, બાપ. આ ગીત, જટાયુ ગીતને સંત હૃદય હતા. એને કોઈ મરવાની જરૂર નહોતી. પણ સીતાજીનું અપહરણ થતું હતું. મારા દેશની નારીની આબરૂ જાતી હોય તો એ દેશની નારીની આબરૂ બચાવવી, એના માટે પ્રાણ દેવા પડે તો દઈ દેવા. એ સંતત્વ જટાયુમાં હતું ભાઈ. એ સંતત્વ જટાયુમાં હતું. એ તો કુદ્રષ્ટિ કરી જ ક્યાંથી શકે? કોઈ બેન દીકરીની લાજ જાતી હોય, મરવું પડે તો કુરબાન છે, પણ બેન દીકરીની લાજ બચાવવી, આબરૂ બચાવવી, એની રક્ષા કરવી, એ સંતત્વ જટાયુમાં હતું. એ સાધુ હતા. એની ગાથાઓ ગવાય. એને રામ હામે આલી મળવા જાય, એને રામ એના અગ્નિ સંસ્કાર કરે ભાઈ. સાધુ જેવી તો આ દુનિયામાં કોઈ પદવી જ નહીં. મારે ભગવા પહેર્યા અને 30 વર્ષ થયા. હું હજી વિચાર્યા જ કરું છું, સાધુ થવું તો કેટલું કઠણ. એક એક દોષ બારા કાઢવા, એક એક સ્વભાવ બારા કાઢવા, એક એક ગુણ ડેવલોપ કરવો. દયા, ક્ષમા, તિતિક્ષા, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ બધા ગુણ ડેવલોપ કરવા, એ સાધુતા શીખવી બહુ કઠણ છે. એટલે તો આપણા કવિઓએ ગાયો, સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. શબરી સાધુ, જટાયુ સાધુ, વિભીષણ સાધુ. રામનો પક્ષ રાખ્યો. કોઈ દી મોળા માણાનો હગો ભાઈ રાવણ એનો ત્યાગ કરીને રામને શરણે આવી ગયા. વિભીષણ સાધુ હતા. અને સૌથી મોટી સાધુતાની મૂર્તિ તો તમને જોવા મળે રામાયણમાં હનુમાનજી મહારાજ ભાઈ. એકદમ સાધુતાની મૂર્તિ. કોઈ દુનિયાની ઈચ્છા જ નહીં. રામને રાજી કરવા જ જિંદગી જીવવી, પરોપકાર માટે જ જિંદગી જીવવી, આ હનુમાનજીનું જીવન હતું. આવા બધા સાધુ પાત્રો રામાયણમાં હતા. અને આ દુનિયામાં પણ જે સાધુ છે એને જ દુનિયા નમે છે ભાઈ. ભગવાન નમે તો પછી માનવની તો વાત ક્યાં કરવી. ઈશ્વર કોઈને ન નમે, સાધુને તો ઈશ્વર પણ નમે ભાઈ. ઈશ્વર કોઈથી વશ ન થાય, સાધુને તો ઈશ્વર પણ વશ થઈ જાય. સાધુ થવું બી કઠણ, પણ થાય તો એને ઈશ્વર વશ પણ થઈ જાય. એ સાધુ જીવન છે.
અને એટલા માટે તુલસીદાસજી લખે, સાધુ ચરિત શુભ ચરિત કપાસો. પહેલું કે સાધુ કપાસ છે ને એ શુભ હોય, એમાં કોઈ કાળો દાગ ન હોય. કપાસ હોય ચીંડું, એમાંથી કપાસ નીકળે, એ એકદમ શુભ, એટલે એકદમ સફેદ હોય, એમાં કોઈ પ્રકારનું એનામાં કોઈ કલંક ન હોય. સાધુના જીવનમાં કોઈ કલંક ન હોય. કપાસનું જીવન કેવું હોય? નિરસ હોય, એમાં કોઈ રસ ન હોય. એકદમ હળવું ફૂલ હોય કપાસ, એટલે આમ ઉડી જાય પવનમાં, તમે જુઓ ને તો. એનામાં કોઈ રસ ન હોય, એટલે એકદમ હળવું ફૂલ હોય. સાધુના જીવનમાં કોઈ પ્રકારની સંસારની આસક્તિ ન હોય, વાસના ન હોય, એટલે સાધુ પણ હળવો ફૂલ હોય ભાઈ. એની ઈશ્વર તરફ ઉપર ઉપર ગતિ થતી જાય. જેટલી જીવનમાં વાસના આવે, રાગ આવે, મોહ આવે, આસક્તિ આવે, એટલું જીવન ભારે થતું જાય, એટલો માણસ દબાતો જાય. તમે આમ જોશો ને જીવનમાં, તમને બધાને ખ્યાલ આવશે, એક પણ રાગ, એક પણ ઈચ્છા એ માણસને દબ્બા કરે. એક ભાઈ મને કહેતો હતો, મને કે સ્વામી મારી પત્ની નોખું થવાની બહુ વાત કર્યા કરતી હતી. કે બે ભાઈઓ અમે, કે પપ્પા સાથે રહેવું નથી, આપણે નોખું થઈ જવું, નોખું થઈ જવું. 2 વર્ષથી આ વાહે પડી ગઈ હતી, નોખું થઈ જવું, નોખું થઈ જવું. પછી તમે કે મકાને લઈ લીધું, નોખું થવાની તૈયારી. એમાં એની પત્નીને કોઈ પરપુરુષ સાથે થોડીક પ્રીતિ થઈ ગયેલી હશે, જૂની કંઈક હશે, એ પાછી જાગી. લગ્ન પહેલાંની પ્રીતિ જાગી, વોટ્સઅપમાં વાતું ચીતું શરૂ કરી, અને એના પતિને ખબર પડી ગઈ. અને એના પતિએ વોટ્સઅપની આખી હિસ્ટ્રી બારી કઢાવી. ત્યાં તો 1.5-2 વર્ષથી આ વાતો ચાલતી હતી. એ બધું જે ચેટિંગ કરેલું એ બધું એણે વાંચ્યું. આની તો ચોટલી ખીતો થઈ ગઈ. તું આ, અને પછી એને બોલાવી, એના બાપાને બોલાવ્યો, એની પત્નીના બાપાને, એટલે એના સસરાને બધી વાત કરી. સસરા કે હવે ભૂલ થઈ ગઈ, તમે એકવાર માફ કરો, આ છે તે છે, બધું કરીને માંડ બધું સમાધાન કર્યું. પછી ભાઈ મને કહેતો હતો, મને કે સ્વામી એ વાત જ્યારે નીકળીને એને આજે 3 વર્ષ થઈ ગયા, હવે નોખું થવાનું નામ નથી લેતી. શું કરવા? હવે દબાવવું પડે. હવે આ નોખું, જોકે એને નોખું થવાનો વિચાર પણ એની વાસના જ કરાવતી હોય. સંયુક્ત પરિવારમાં માણસને સંયમમાં રહેવું પડે, નિયમમાં રહેવું પડે. અમારા સાધુઓને આજની તારીખમાં પણ જમવાનું ભેગું, રહેવાનું ભેગું, હુવાનું ભેગું, બધાએ સમૂહમાં જ રહેવાનું, એકલું પડવાનું જ નહીં. અમારો એકલો સાધુ ક્યાંય એકલો પડે જ નહીં. કોક ને કોક તો એની હારે હોય ને હોય જ. ઓલાને નોખું કરવા થવું છે, મનમુખી જીવન જીવવું છે. વિષયો, વાસનાઓ, રાગ એ માણસને બધાથી નોખા પાડવા મથે. એકલા હશું, પતિ કામે જાય, મેમ સાહેબ સ્વતંત્ર હાવ, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં.